અમદાવાદની ગોતા ઓગણજમાં આવેલી જગદીશ હિન્દી પ્રાથમિક શાળામાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા છે। મધ્ય ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરવા પહોંચી ત્યારે સ્કૂલના દરવાજા તૂટેલા જોવા મળ્યા। સ્કૂલની આજુબાજુમાં ગંદકી વધારે હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। આ ક્લાસમાં મને આલ્યું પહેલથી આ હોમાં જ આલ્યું મને રહેવા ક્લાસમાં જ રહેવાનું હોવે મચ્છરો બહુ છે મચ્છર કઈ પણ મચ્છર તમે ઓઢીને સુઈ રહીએ બાળકોને મચ્છરો કરડે શું એ તો ઘેર જતા રહે પણ દિવસે કરડે એનું ના દાડા તો નહીં હોતા દિવસે મચ્છરો ના ખાલી રાતે જ હોય એ ગંદકી બધા તો પહેલથી જ આવું હોય। રાજસ્થાનના ઝાલાવાડમાં જે સરકારી સ્કૂલમાં જે હમણાં જે બનાવ બન્યો ત્યારબાદ મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તે સતત અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં ફરી રહી છે અને રિયાલિટી ચેક કરી રહી છે। ત્યારે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી જગદીશ હિન્દી પ્રાથમિક શાળા ખાતે મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તે અત્યારે હાલ પહોંચી છે અને આ શાળામાં પહોંચતાની સાથે જ જે વિગતો બહાર આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે, કારણ કે આ જે શાળા જે છે તે સારી એવી કન્ડિશનમાં તો છે, પરંતુ આ શાળાની હકીકત અમે તમને બતાવી જેમાં ક્લાસમાં શું ચાલી રહ્યું છે એ તમને બતાવીશું। ત્યારે પહેલાં તો આ ક્લાસમાં આપણે અંદર એન્ટર થઈશું અને આપ જોઈ શકો છો કે આ ક્લાસની શું હાલત છે। જ્યાં બાળકો ભણતા હોય એ ક્લાસમાં શું હોય, આ ક્લાસમાં આપ જોઈ શકો છો કે તમને ગોદડા જોવા મળશે, આ રીતનો ખાટલો જોવા મળશે અને પાટિયા મારેલા છે, સાથે જ અહીંયા કોઈ રહેતું હોય તે પ્રમાણેના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। નાનું એવું મંદિર પણ અહીંયા બનેલું છે, ખાટલો ને બધી વસ્તુ જોવા મળી રહી છે। અત્યારે હાલ જ્યારે આપણે રિયાલિટી ચેક કરી રહ્યા છીએ ત્યારે આ પ્રમાણેના જ પાર્ટેશન જે છે તે તમામ જે કહી શકાય વર્ગ છે ત્યાં ગાડી મારેલા છે। ત્યારે બહાર જઈને પણ આપણે બતાવીશું કે શું ખરેખર હકીકત છે ને અહીંયા શું ચાલી રહ્યું છે। શાળા છે, શાળા ચલાવવાની જ્યારે મોટી મોટી વાતો થઈ રહી છે, સરકાર જ્યારે વાત કરે છે કે સ્માર્ટ શાળાઓ જ્યારે અમદાવાદમાં બની છે ત્યારે સ્માર્ટ શાળાની હાલત અમે તમને બતાવીએ, જ્યાં તમને આ પ્રમાણેના ખાટલા પડેલા જોવા મળશે, ઠેર ઠેર તમને ગંદકીના દ્રશ્યો પણ જોવા મળશે અને વર્ગખંડ કેવા હોય, વર્ગખંડ એવા હોય જ્યાં વિદ્યાર્થીઓને બેસવું ગમે અને ભણવું ગમે, પરંતુ અહીંના જે વર્ગખંડ છે તેની બહાર આપ જોઈ શકો છો કે આ પ્રમાણેનો કચરો પડેલો જોવા મળી રહ્યો છે અને વર્ગખંડની પરિસ્થિતિ અમે તમને બતાવીએ, જેમાં આપ જોઈ શકો છો કે આ રીતનો આ જે દરવાજો છે તે જોવા મળી રહ્યો છે। આ રીતની હાલત જે છે તે અહીંયા છે અને આ નહીં માત્ર બધા જ ક્લાસ જે છે તે આવી રીતના છે અને સીધું જ અંદર આપણે કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે બતાવે કે શું પરિસ્થિતિ છે। તો આવી પરિસ્થિતિઓમાં જ્યારે બાળકો ભણે છે ત્યારે શું ખરેખર આવી રીતે ગુજરાતના બાળકો ભણશે? ત્યારે આપ જોઈ શકો છો કે સામે તમને જે ટોયલેટ બાથરૂમના દ્રશ્યો જોશો તે જોઈને પણ કોઈ પણ વ્યક્તિ છે તેને આ ગંદકી જે છે તે ના ગમે તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે અને આવી કન્ડિશનમાં બાળકો જે છે તે અહીંયા ભણી રહ્યા છે, નાના નાના ભૂલકા અહીંયા દરરોજ સવારે ભણવા આવે છે। સરકારને મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એક જ વિનંતી છે કે તેઓ પોતે અહીંયા આવીને સઘન ચેકિંગ જે છે તે કરે અને ત્યારબાદ ખબર પડશે કે સ્કૂલોમાં ખરેખર શું ચાલી રહ્યું છે, શું બાળકો ભણી રહ્યા છે કે તેમને કોઈ ખરાબ પરિસ્થિતિની અંદર ભણાવવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।